જય જવાન જય કિસાન મિત્રો, આજે પાટણ મુકામે અમે વેજીટેબલ કિચન ગાર્ડન બનાવી આવ્યા છે. જગ્યા બેસ્ટ બનાવી છે અને સારું એવું વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવાનું છે. તો રોપાની પણ આવી ગયા છે અને પાટણ એસપી જે પોલીસ વડા કહેવાય અને અમારા પ્રકાશભાઈ મિત્ર જુઓ એસપી વીકે નાઈના તો અમને કિચન ગાર્ડન બનાવવાનો મોકો મળ્યો છે. તો બેસ્ટ કિચન ગાર્ડન બનાવવું છે અને સાહેબનો કોન્ટેક્ટ કરાવનાર અમારા પરમ મિત્ર પ્રકાશભાઈ કાતરાના છે. એ પણ પોલીસ ખાતામાં નોકરી કરે છે. સારી વાત છે, ધન્યવાદ. એમની પણ પ્રગતિ થયા કરે આગળ ને આગળ. બેસ્ટ વેજીટેબલ કિચન ગાર્ડન આજે બનાવવું છે, બરાબર. તો મિત્રો તમે અંત સુધી નિહાળતા રહેજો વિડીયો. આ જો વચ્ચે સરગવાનો એક છોડ હતો એને પણ બચાવી લીધો છે અમે, બરાબર. અને આ રોપા પણ આવી ગયા છે અને પાઇપો પાથરવાનું ચાલુ થઈ જશે. પાઇપો એટલે ડ્રીપ ઇરિગેશન બેસ્ટ કરવું છે. આ અમારી જો વિડીયો લાંબો ના થાય એટલા માટે કટકો કરી અને આ જો પાઇપો બધી મૂકી હતી અને બધી લાંબી થઈ પણ ગઈ છે. અને મારી બેનની દીકરીઓ સાથે મને કામમાં આવી હતી, હેલ્પરૂપ બની છે. એ બદલ એમનો પણ આભાર. બંને અભ્યાસ કરે છે પણ સારો એમને શોખ છે વેજીટેબલ કિચન ગાર્ડનનો, ઓર્ગેનિક ખાવાનો. નવો પણ જોઈએ એ આજે આ નિહાળી રહ્યા છે. જુઓ બેસ્ટ ચકલીઓના કોક લાગી ગયા, સળિયા પણ આવી ગયા બધું થવા માટે અહીંયા. અને આ બંને મિત્રો હાજીપુરના વાલ્મીકી સમાજના ભરતભાઈ અને બીજા એક અન્ય મિત્ર. આ બધું અહીંયા લાગશે તમારે તાંદળજો, મેથી અને ધાણા અને સાથે સાથે પાલક. એના માટે નજદીક પાઇપો રાખવી પડે. પછી આ વચ્ચે જો મોટી ગેપ છે કેમ કે ટામેટા લાગવાના છે અને વેલાળા ટામેટા, એટલે એને વેલા કરવા માટે જો સળિયા પણ આવી ગયા ચડાવવા માટે વેલા. ટૂંક જ સમયમાં બધું કામ થવાનું છે. આખું બધું પહેલાં સેટઅપ કરી લીધું અને પછી એમાં કામ જે ઝીણવટપૂર્વક કરવાનું હોય. સરગવો તમને વાતાવરણ કહું છું કે આયુર્વેદિક સરગવો કહેવાય, એટલે બચાવી લીધો વચમાં હતો સારો. તો એક લાઈનની અંદર તમને કીધા ટામેટા, બીજામાં વચ્ચે રીંગણની બધી વેરાયટીઓ આવશે અલગ અલગ. પછી ચોળી કરી છે અને એક બાજુ કોર્નરમાં ફુલાવર છે. બસ આ બાજુ કોર્નરમાં ફુલાવર. જો ભરતભાઈ લગાવવા માંડે ટામેટા. બેસ્ટ ટામેટા અહીંયા થવાના છે, કરવાના છે. અને મિત્રો અંત સુધી જોડાઈ રહેજો, વિડીયોમાં પણ જોડાઈ રહેજો અને અમારી ચેનલ સાથે પણ જોડાઈ રહેજો, જેથી કરીને કેવું વેજીટેબલ કિચન ગાર્ડન આપણે પાટણ મુકામે જે પોલીસ વડા એસપી એમના ત્યાં બનાવવું છે ને એમને ઓર્ગેનિક ખાવાનો શોખ છે. એ પણ એક મોટી વાત છે. ઓર્ગેનિક ખાવું જ જોઈએ, બરાબર. એ મોટી એક રસપ્રદ વાળી વાત મેં તમને જણાવી અને હોવી પણ જોઈએ. જો આ ટામેટા લાગવા માંડ્યા તો બેસ્ટ બનાવવું છે, એટલે અંત સુધી જોડાઈ રહેજો. અને તમારે ત્યાં પણ વેજીટેબલ કિચન ગાર્ડન કોઈને બનાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. વેજીટેબલ કિચન ગાર્ડન લખશો તો પણ અમારી ચેનલ આવશે અને હરેશ પટેલ યુટ્યુબ ચેનલ લખશો તો પણ અમારી આવશે. એચપીનો લોગો આવશે જે વિડીયોમાં દેખાય ટાઈપનો. અને જોવા આવી ગયા બધા છોડ રીંગણના ને બધા. અમારી દીકરી કેવી તૈયાર થઈ છે, ટેલેન્ટ કરી છે મેં. અને આવું પણ જોઈએ, આઈટીનો અભ્યાસ કરે છે, સાથે સાથે મને સમય આપે છે. એ બદલ અમારી દીકરીશ્રીનો પણ આભાર માનું છું. ને વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો તો બીજી કેવી કરીશું આપણે. ઓર્ગેનિક ખાવું છે, પ્રાકૃતિક ખાવું છે અને સીધું વેજીટેબલ કિચન ગાર્ડનમાંથી સીધું રસોડામાં શાકભાજી. ક્યાંય કેમિકલ કે રસાયણ ખાતરની કોઈ વાતો આપણે કરવાની નથી. બસ આની અંદર ગાય ભેંસોનો ગોબર, આ બધો અમારા પોલીસ મિત્રો છે એમને મેં કીધું હતું કે આપણે જબરજસ્ત વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવાનું, બેસ્ટ બનાવવાનું છે અને એ પણ નિહાળી રહ્યા છે. એમને પણ રસ છે તો એમને 100% સ્વીકાર્યું કે નહીં, અરે તમે કહેતા હતા એ પણ તમારે કામ થયું છે અને કરવાનું પણ હતું. બસ અંત આવી ગયો છે, છેક સુધી બધું લાગી ગયું છે. પાણી પડવા માંડ્યું છે. પાણી પણ તમે જોઈ રહ્યા છો કે ડ્રીપ ઇરિગેશન દ્વારા પાણી પડવા માંડ્યું છે અને આ પાણી થકી ભેજ થશે અને ભેજમાંથી જે રોપા ઊભા થશે અને એ રોપાના ફળ જે આવી આપણે ખાવાના છે. તો આ પછી આ માંડવો બનશે એનો, એ પણ તૈયાર છે. તો બીજું આમાં તો તમને શું કહેવું, પણ એક વાત એવી કહેવી છે કે દવા વગરની શાકભાજી ખાવી છે. બસ બીજી કોઈ મગજમાં મનોમંથન લાવતા નહીં અને એ જ આપણે અહીંયા કરવાનું છે. ડ્રીપ કરવાથી એક મોટો ફાયદો પાણીની બચત અને શ્રમ ઓછો થઈ જાય અને સારું ખાવા મળે. જો હું તમને લોકની વાત કરતો હોઉં છું કે જીપ લોક મારવાનું એન્ડમાં, બસ એ આ જો એ આ રીતે આમ કંઈ આમ કરો ને એટલે એન્ડ લોક થઈ જાય, જેથી કરી અને આગળના છેડા પાણી નીકળે નહીં. આ છેડો લાંબો ક્યારેક કરવો હોય તો પણ
થઈ જાય વચ્ચે જોઈન્ટર મારો એટલે બેસ્ટ વસ્તુ છે. તમે બધા સમજી ગયા છો. આ બધા જો પાણી બસ આવી ગયું, બધું ભેજ થઈ ગયો. અહીં અરે પેલો પાકો તો મેં તમને કીધું તાંદળજો ને બધું એને ટૂંકા ગાળે વાવો. આ જો હાલ કુંડાળા થયા છે પણ આખું બધું ભેજાઈ જવાનું છે. ને એ ભેજાઈ જાય એટલે સમજો કે સીડ્સ રેડી થાય, અંકુરણ થાય, અને અંકુરણ થયા પછી બહાર નીકળે ત્યારે કેવો કિલકિલાટ નીકળે, અને એ ફળ સીધા ગાર્ડનમાંથી આપણે આપણા કિચનમાં લઈ જઈએ અને કિચનમાં લઈ જઈને બનાવીને ખાઈએ ત્યારે કેટલા તંદુરસ્ત લાગે ને કેવું શાક લાગે મીઠું. હા, પણ વેજીટેબલ કિચન ગાર્ડનની એક વાત તમને કહી દઉં, ઓર્ગેનિકની વાત તમને કરી દઉં. ઓર્ગેનિકનો જે ફળ હોય છે એનો દેખાવ અને શું કહેવાય, માખીઓને બધું એને વધારે હેરાન કરતી હોય છે. તો આપણે જે 10 ફળ આવ્યા હોય એમાંથી 4 ફળ માનો કે બગડી જાય તો બીજા ફળ આપણે ખાઈ શકીએ. પાણી પણ જો વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે. પણ દેખાવ અને રંગ રોગાન જોવાનું નથી, આપણે એનો ગુણ જોવાનો છે. તો વેજીટેબલ કિચન ગાર્ડન માર્કેટની દવાઓ મારીએ તો સીધી વાત છે, એકદમ લીલોસમ છોડ લાગે, એક લીલોસમ તમારું જે ફ્લાવરિંગ આવે એ પણ વધારે આવી જાય, સીડ્સ પણ વધારે ન જાય. બધી જ વાત સાચી છે, પણ આપણે એ નથી કરવું. આપણે ભલે થોડો દેખાવ ઓફ રહ્યો પણ સારું ખાવું છે, ઓર્ગેનિક ખાવું છે. તો એની આ બધી વાતો લઈને અમે આવતા હોય છે વારંવાર. અને અમારી ચેનલ તમે નિહાળી રહ્યા છો, નવા જો મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક પણ કરજો, શેર પણ કરજો. શેર એટલા માટે કે માનો કે તમારી જગ્યા નથી, તમારો અભાવ છે વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવાનો, પણ તમારા કોઈ સગાવાલા મિત્ર સ્નેહીને જગ્યા હોય તો ત્યાં વેજીટેબલ કિચન ગાર્ડન એ પોતે બનાવી શકે. અને અમે પોતે આવીને પણ બનાવી આપીએ છીએ. અમારો કોન્ટેક્ટ નંબર છે 9727274971. હરેશ પટેલ, વેજીટેબલ કિચન ગાર્ડન ચેનલ છે. સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય જવાન.